મેડમ ખોલો, દરવાજો ખોલો, દરવાજો ખોલો મેડમ. શું થયું? સૌમ્યા ઠીક છે ને? ખબર નહીં સર, કાલના મેડમ રૂમમાંથી બહાર જ નથી નીકળ્યા, ત્યાં સુધી કે જમવાનું પણ નથી મંગાવ્યું. ખબર નહીં અંદર શું ચાલી રહ્યું છે. સૌમ્યા, સૌમ્યા. હવે વાગ્યું તીર નિશાના પર. આવી ગયો રુદ્ર. હવે લાવીશું આને લાઈન પર. સૌમ્યા, ઓપન ધ ડોર. સૌમ્યા, અવાજ આવી રહ્યો છે ને મારો? ચલ સૌમ્યા, કરી દે નાટક શરૂ. એણે કોઈ ખોટું પગલું તો નહીં ભરી લીધું હોય ને? સૌમ્યા, મારે દરવાજો તોડવો જ પડશે. સૌમ્યા, 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 મેનેજર, આ દોરડું કાપો. સૌમ્યા, શું થયું તને? આવું કેમ કર્યું તે? સૌમ્યા, બસ અહીંયા જો. શ્વાસ બરાબર લેવાય છે ને? હા, ના લેવાય તો સારું છે. મારે નથી જીવવું રુદ્ર. સૌમ્યા, મને મને મારી જવા દે. સૌમ્યા, આવું બધું કરીને શું થશે? હું જાણું છું કે તું મારા વિના નથી રહી શકતી. હું પણ ક્યાં તારા વિના જીવી શકું છું? પણ મજબૂરી છે. શું કરું? ક્યાં જાઉં? સૌમ્યા, પ્લીઝ વાત સમજવાનો પ્રયત્ન કર. આવી રીતે હાર ન મનાય. કેવી રીતે સમજાવું મારી જાતને? મારું મગજ કામ નથી કરતું. મને એવું લાગી રહ્યું છે જાણે મારી આખી દુનિયા સૂની થઈ ગઈ છે રુદ્ર. જાનો તું મારી લાઈફમાંથી ગયો છે, મારું બધું સુખ છીનવાઈ ગયું છે રુદ્ર. હું નહીં રહી શકું. સૌમ્યા, નહીં જીવી શકું તારા વિના રુદ્ર. આ લે ગૌરી, લક્ષ્મી માતા હંમેશા તારી રક્ષા કરે અને તને દરેક ખરાબ નજરથી બચાવશે. માતાજી, આની જરૂર તો તમને પણ એટલી જ છે. આ તમે પહેરી લો. મારે તો શું છે, મને કંઈ જ નહીં થાય. પણ અત્યારે આ હવેલીની લક્ષ્મી તું છે. ગૌરી, જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ને, ત્યારે આ વારસાગત ચેન મારા સાસુએ મને આપી હતી આશીર્વાદ રૂપે. મને કહ્યું હતું, આને હંમેશા પહેરી રાખજે, આ તારી રક્ષા કરશે. હવે આ પરિવારની વહુ તું છે. આ પરિવારની લક્ષ્મી તું છે. ગૌરી, મંડપમાં બેસતી વખતે તું બહુ જ સારી રીતના જાણતી હતી આ પરિવાર તને ક્યારેય નહીં સ્વીકારે. અહીંયા તને મેણા અને નફરત સિવાય કંઈ જ નહીં મળે. પણ તોય મારા રુદ્રનો જીવ બચાવવા માટે ત્યાં લગ્નનો નિર્ણય લઈ લીધો. આટલા મોટા ત્યાગ માટે આ ચેન પર તો તારો હક બને છે. ગૌરી, મારા રુદ્રની રક્ષા હંમેશા આ જ રીતે કરતી રહેજે. આજે તે જે રીતના પૂજામાં તારો પત્ની ધર્મ નિભાવ્યો અને મારા રુદ્ર એનો પતિ ધર્મ, એ જ રીતે બહુ જ જલ્દી રુદ્ર તને એની પત્ની હોવાનો હક પણ આપી દેશે. માનું છું હું
કે રસ્તો થોડો કઠિન છે અને રસ્તો કાંટાથી ભરેલો હશે, પણ તોય જો આટલા જ વિશ્વાસથી તું એને પાર કરી લઈશ તો તારું વૈવાહિક જીવન ખુશીઓથી ભરાઈ જશે. હું તમને વચન આપું છું માતાજી કે જ્યાં સુધી હું આ રસ્તો પાર નહીં કરી લઉં, હું હાર નહીં માનું. હવે પછી મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય આ પરિવારને એક કરવો અને મારા અને રુદ્રજીના સંબંધને મજબૂત બનાવવાનો છે. એના માટે મારે ભલે ગમે તેટલી અગ્નિ પરીક્ષા કેમ ના આપવી પડે, હું રુદ્રજીને નહીં છોડું માતાજી. હું હંમેશા એમની સાથે એમના પડછાયાની જેમ રહીશ. મા ભગવતી તારી રક્ષા કરે. આટલા વર્ષોમાં આ હવેલીની બધી જ જવાબદારીઓ હું નિભાવતી આવું છું. ચૂપચાપ માતાજીના મોઢે મારું અપમાન સહન કરતી આવું છું, ત્યાં સુધી કે બધાની સામે માતાજીના હાથના થપ્પડ પણ ખાતી આવું છું. ઉફ સુધી પણ નથી કર્યું મેં ક્યારેય. અને આ ગૌરીએ આવતાની સાથે જ મારા મોટા દીકરા પાસેથી એની જિંદગી છીનવી લીધી અને મારા નાના દીકરાની ખુશીઓ છીનવી લીધી. અને માતાજી એને લક્ષ્મી માતાની વારસાગત ચેન આપી રહી છે અને મને નહીં. બસ હવે બહુ થયું. હવે હું વધારે સહન નહીં કરું. હવે આ ગૌરીનો વારો છે. જેટલું અપમાન માતાજીએ આજ સુધી મારું કર્યું છે ને, એનાથી લાખ ગણું વધારે દુઃખ હું આ ગૌરીને આપીશ. એટલું એનું જીવન મુશ્કેલ કરી નાખીશ ને કે મોતની ભીખ માંગશે. માતાજી, હું તમને વચન આપું છું કે હું